ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે આઈપીએલના આવા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મિત્રો આજના વિડીયોની અંદર તમને આવા વિડીયો બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો. અમારું ગજુ એવું વાગે સોના મોના ઉડાન ભરિયા બાજે. અત્યારે આવા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયું જ હશે. એટલા માટે મેં આ વિડીયો બનાવ્યું છે અને તમને આજના વિડીયોની અંદર આવા વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે પણ આવો વિડીયો બનાવવાનું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરો જોજો અને મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આ વિડીયોનું બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે અને તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને આવા વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અલાઇટ મોશનને અહીંયા તમારે ક્લિક કરી સૌથી પહેલાં સાઇન ઇન કરી લેવાનું છે અને સાઇન ઇન કર્યા બાદ તમારે અહીંયાથી પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બંને પ્રોજેક્ટ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો ડાઉનલોડ કરી દેજો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતના તમને જોવા મળશે. તમે જોઈ શકો છો આ રીતના તમને અહીંયા ઘણા બધા ગ્રુપ જોવા મળશે અને એની અંદર તમે જોઈ શકો છો આઈપીએલની જે ટીમો ખરી એના અહીંયા લગાવેલા છે ફોટા. બરાબર, તમારી જે ફેવરેટ ટીમ હોય એ તમારે જેમ કે અહીંયા કંઈ સીએસકેનું મેં વિડીયો બનાવેલું છે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા તમારે જેમ કે અહીંયા બીજી કોઈ બી ટીમનું બનાવવું હોય, જેમ કે ગુજરાત ટાઇટન્સનું તમારે વિડીયો બનાવવાનું હોય તો તમે અહીંયા એક ગ્રુપને તમે ઓપન કરશો એટલે તમને આ રીતના કંઈક ફોટો દેખાશે. તો આ ફોટોને તમારે સિમ્પલી શું કરવાનું છે, અહીંયાથી કોપી લેયર કરી દેવાનું છે અને કોપી લેયર કર્યા બાદ તમે જોઈ શકો છો ઉપર તમે અહીંયા આવશો, અહીંયા નીચે ગ્રુપ તમને જોવા મળશે. અહીંયા જે એમાં તમે જોઈ શકો છો આ ચેન્નઈ સુપર કિંગવાળું જે ગ્રુપ છે મિત્રો, એ તમે જોઈ શકો લાસ્ટમાં અહીંયા સુધી આવે છે. એ ગ્રુપ તમારે અહીંયાથી એડિટ ગ્રુપમાં જવાનું છે અને એને ઓપન કરવાનું છે અને અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી આપણે જે ગુજરાત ટાઇટન્સનો લોગો કોપી કર્યો એને અહીંયા તમારે પેસ્ટ કરી દેવાનું છે અને આ લેયરને નીચે લાવી દેવાનું છે. બરાબર, અને પછી તમારે એ શું કરવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા જે સીએસકે વાળો લોગો છે તમારે એથી કોપી લેયર કરીને પછી ડિલીટ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આની લંબાઈ પછી તમારી અંદર જે લેયર લાંબુ હોય એની લંબાઈ પ્રમાણે તમારે અહીંયાથી લાંબુ કરવાનું રહેશે આ રીતે. બરાબર, પછી બેક આવી જવાનું છે. બેક આવશે એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને ગુજરાત ટાઇટન્સનો લોગો તમને જોવા મળી જશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા લાસ્ટ સુધી. બરાબર, પછી ત્યાં સુધી તમને જોવા મળે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા લોગો અહીંયા તમારે લગાવવાનો જશે. અહીંયા જે બીજો ગુજરાત ટાઇટન્સનો હતો એની અંદર તમારે સીએસકેનો લગાવી દેવાનું છે એટલે તમારે અહીંયા અલગ થઈ જશે. બરાબર, તો તમારે પછી વિડીયોની લંબાઈ પ્રમાણે સાઇઝ એની લાંબી કરવાની તમારે રહેશે. બરાબર, આમાં આ લેયર સુધી લાંબી કરી પછી તમારે એથી કટ મારી દેવાનું છે એટલે તમે જોઈ શકો તમને કંઈક આ રીતના જોવા મળી જશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા આ રીતે ગુજરાત ટાઇટન્સનું આવી ગયું તમારે. પછી આ સીએસકેની અંદર જઈને તમારે અહીંયાથી આ લેયરને અહીંયા ઉપર લાવી દેવાનું છે. બરાબર, આ રીતના તમારે લોગો એ સેટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો પછી આ રીતના તમારે સેટ થઈ જાય પછી શું કોણ છે આ લેયર આટલા સુધી લાંબુ તમારે આવે છે ને તો તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે એના પર ક્લિક કરી અહીંયા સ્પીડવાળા ઓપ્શનમાં જઈને પછી તમે અહીંયાથી જોઈ શકો છો આના પર ક્લિક કરી તમારે અહીંયાથી કટ મારી દેવાનું છે એટલે તમારે અહીંયા લેયર સેટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. પછી અહીંયા તમારે ફોટો મૂકવાનો હશે. પહેલાં બીટમાર્ક ઉપર તમારે અહીંયા આવી જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે. બરાબર, તો તમારે અહીંયા સૌથી પહેલાં તો આપણે તમે જોઈ શકો છો અહીંયા સૌથી પહેલાં સીએસકેનું કરી દે છે બેક આવીને, કેમ કે આપણે સીએસકેનું વિડીયો બનાવવાનું છે એટલા માટે. તો તમે જોઈ શકો છો આ રીતના તમારે આવશે બધા એનિમેશન સેટ થઈ જશે. પછી તમારે અહીંયા પહેલાં બીટમાર્ક ઉપર આવીને અહીંયા પહેલાં બીટમાર્ક ઉપર આવી જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે ફોટો લઈ લેવાનો છે. મિત્રો એમએસને તમારે ફોટા જોતા હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, તો અહીંયા ફોટા આ રીતના એડ કરી લઉં છું. 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એડિયા કરી દેવાનું છે. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને ફોટાને ખેંચીને તમારે અહીંયાથી ટેક્સને અહીંયા તમે જોઈ શકો છો આ બ્લેક કલરનું તમને દેખાય લેયર એની નીચે તમારે લાઈને મૂકી દેવાનું છે આટલે. બરાબર, તમે જોઈ શકો છો એટલે આ રીતના તમારે ફોટો અહીંયા સેટ થઈ જશે અને ફોટામાં એનિમેશન પણ તમારે અહીંયા આવી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. બરાબર, પછી તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા ટેક્સ લેયર તમને જોવા મળતા હશે. બરાબર, આ ટેક્સ લેયર તો ટેક્સ લેયરની અંદર તમારે ઇફેક્ટ નાખવાના છે. બરાબર, તો ઇફેક્ટ નાખવા માટે તમારે શું કરવાનું છે અને મિત્રો તમારે અહીંયા એક બીજો ફોટો પણ એડ કરવાનો છે. પ્લસ ઉપર ક્લિક કરી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, મીડિયા ઓપ્શન જઈને તમારે ફરીથી આપણે જે આગળ ફોટો લીધો એ ફોટો લઈ લેવાનો છે. ફોટાને પછી પહેલાં બીટમાર્ક સુધી તમારે લાંબુ કરી દેવાનું છે અહીંયા અને ફોટાને ખેંચીને તમારે અહીંયા નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે આ લેયરની ઉપર. બરાબર, આ રીતે
ઉપર ફોટો આવી ગયો. પછી ફોટા ઉપર ક્લિક કરી અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ તમારે શું કરવાનું છે, ડીપ કલરના ઓપ્શનમાં જઈ લ્યુમિનસ કરી દેવાનું છે અને ફોટાની ઓપોઝિટી એ તમારે 20 જેટલી કરી દેવાની છે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો 20 થી 20. બરાબર, આ રીતના થઈ ગઈ. પછી તમારે ફોટાને આ લેનની નીચે પણ તમે અહીંયા લાઈને મૂકી દેવાનું છે. બરાબર, આ રીતે સેટ થઈ ગયો ફોટો. પછી તમારે શું કરવાનું છે, તમારે અહીંથી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે અહીંથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે, જેની અંદર તમને ફોટો જોવા મળશે. બરાબર, ફોટા તમારે શું કરવાનું છે, અહીંયા ફોટા ઉપર તમારે ફોટાના ઇફેક્ટમાં જવાનું છે. 3 ટપકા પર ક્લિક કરી ફોટાની ઇફેક્ટ તમારે કોપી કરી લેવાની છે અને પછી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે બીટમાર્ક પછીને ફરીથી ઓપન કરવાનું છે. પછી તમને નીચે ફોટો જોવા મળે, ફોટાના ઉપર ક્લિક કરી ઇફેક્ટના ઓપ્શનમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાની છે અને ફોટાને આપણે અહીંથી ઉપર આ રીતે લઈ લેવાનું છે. બરાબર, એટલે ફોટાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ તમે જોઈ શકો છો લાગી જશે. પછી ફોટાની સાઇઝ તમારે અહીંથી પ્લસ માઇનસ કરવી હોય તો તમે કરી શકો છો, જેટલી રાખવી હોય એટલી તમે અહીંથી રાખી શકો છો. ફોટાની ઓપોઝિટ આપણે અહીંથી 27 જેટલી તમારે અહીંયા રાખવાની છે. બરાબર, એટલે તમે જોઈ શકો છો ફોટાની અંદર બેકગ્રાઉન્ડની અંદર તમારે આ રીતના કંઈક ઇફેક્ટ તમારી સેટ થઈ જશે. બરાબર, ફોટા સાથે તમે જોઈ શકો છો આ રીતે. બરાબર, તો આ રીતનું થઈ ગયું. પછી તમારે ટેક્સની અંદર ઇફેક્ટ નાખવાની છે, એના માટે તમારે ફરીથી બેક આવવાનું છે. ટેક્સ ઇફેક્ટ પ્રીસેટને ઓપન કરવાની છે. બરાબર, પછી તમારે આમાંથી ટેક્સની ઇફેક્ટ કોપી કરવાની રહેશે. બરાબર, તો એ ટેક્સવાળામાં ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ નીચે 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. પછી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે જે ઓપન કરીશું અને પહેલા બીટમાર્ક ઉપર તમારે આવી જવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો. પછી તમારે શું કરવાનું છે, ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. બરાબર, તો આ રીતના તમે જોઈ શકો છો આપણે ઇફેક્ટ અહીંયા લાગી જશે. બરાબર, તમે જોઈ શકો ટેક્સની અંદર ઇફેક્ટ લાગી ગઈ છે. પછી ઇમોજીમાં જઈ ઇમોજીની અંદર પણ તમારે આ ઇફેક્ટ નાખી દેવાની છે. બરાબર, ઇમોજી તમારું ના દેખાય તો આ ઓપ્શનને તમારે અહીંથી બંધ કરી દેવાનું રહેશે. બરાબર, એટલે તમારું ઇમોજી કંઈક આ રીતના તમને શો થશે. બરાબર, તમે જોઈ શકો છો અને તમારા વિડીયોની અંદર ઇફેક્ટ પણ લાગી જશે. બરાબર, તો આ રીતના ઇફેક્ટ તમારે બધા ટેક્સની અંદર અહીંયા પેસ્ટ કરી દેવાની રહેશે. બરાબર, આ રીતના તમે જોઈ શકો છો એક એક કરીને તમારા જેટલા પણ ટેક્સ છે મિત્રો બધાની અંદર તમારે બંધ રાખી દેવાની છે ઇફેક્ટ અને ઇમોજીમાં તમારે ટેક્સવાળો ઇફેક્ટ બંધ કરી દેવાનો છે, એટલે તમારે ઇમોજી એ શો થશે. બરાબર, ઇફેક્ટ સાથે. તો મિત્રો આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. બરાબર, તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો તમારો વિડીયો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનથી તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે અને પછી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગઈ છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.